ખોડલધામમાં ચાલતા આંતરિક વિખવાદનો અંત આવ્યો છે। નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન થઈ ગયું। કાર્યક્રમમાં બંને આગેવાનો સાથે હાજર રહ્યા। જીતુ વાઘાણીની હાજરીમાં આ બંને આગેવાનો ગળે મળ્યા। નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલતું હતું। એકબીજા પર નામ લીધા વિના તેઓ પ્રહાર કરતા હતા। હવે જયેશ રાદડિયા કહી રહ્યા છે કે ખોડલધામ અમારું આંગણું છે। જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેશે। સમાજના આગેવાનો એક સાથે કામ કરે છે એવું જીતુ વાઘાણીએ કહ્યું છે। વાતો થતી હોય એના કરતા વાસ્તવિકતા અલગ હોય છે। સમાજની સેવામાં નરેશભાઈ અને જયેશભાઈ આગળ હોય છે। જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે અને અમારા બધા વડીલો, અમારા શ્રેષ્ઠીઓ એ કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે। નરેશભાઈના નેતૃત્વની અંદર મને જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે। એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે। જ્યાં જે કે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય, કમલેશભાઈ હોય કે પ્રફુલભાઈ હોય કે મનસુખભાઈ હોય, અમે હંમેશા તત્પર હોઈએ છીએ। એનું ઉત્તમ ઉદાહરણ ખોડલધામથી આપણે મળ્યું છે। થેન્ક યુ। જીતુભાઈ કીધું બધું આવી ગયું, બાઈટ આપી અને તમને બધો પ્રશ્ન હતો કે અમે અહીંયા હાજર છીએ। આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેવાનું છે। આ સમાજનું ગૌરવ। આ પટરાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણું છે, માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ, પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન, અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષને તમામ આગેવાનો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેને સમાજ માટે કંઈક કર્યું છે। આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બને, અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય। ખોડલધામ પરિસરમાં આજે લેવા પટેલ સમાજના મંત્રીઓનો સન્માન સમારોહ હતો, તેમાં એક સુખદ સમાધાનનો પણ બનાવ બન્યો છે। ત્યારે આપણે ખોડલધામના ટ્રસ્ટી છે દિનેશભાઈ આપણી સાથે છે। દિનેશભાઈ, આજે નરેશભાઈનો અને જયેશભાઈ રાદડિયા તેમનો એક સમાધાનનો એક બનાવ બન્યો છે અને અત્યારે અહીંયા ખૂબ સુખદ અંત આવ્યો છે, શું કહેશો આપ? પહેલા તો પ્રથમ વાત એ છે કે કોઈ પણ પ્રકારનો વિવાદ હતો જ નહીં અને આજે નહીં, હંમેશા નરેશભાઈ અને સમાજના તમામ આગેવાનો જયેશભાઈથી લઈને સાથે જ હોય છે। એક મંચ ઉપર પરિસ્થિતિ સંજોગો મુજબ હાજરી ગેરહાજરીના પ્રશ્નો બનાવો બનતા હોય છે, કારણ કે એક આવડા મોટા વિશાળ જન સમુદાયની વચ્ચે સમાજના લોકોને હાજરી આપવાની થતી હોય છે, પરંતુ હંમેશા સમાજ સાથે છે અને સમાજના કોઈ પણ પ્રશ્નમાં બંને આગેવાનોનું માર્ગદર્શન જરૂરી છે। જે ટેકેદારો હતા એકબીજા ઉપર આક્ષેપ કરતા હતા, મીડિયામાં આવતું હતું, અખબારોમાં આવતું હતું, શું કહેશો હવે બધા ટેકેદારો? મેં આપને કહ્યું એમ કે કોઈ વાતને જ્યારે તથ્ય ન હોય અને લાંબા સમય ચાલતી હોય, પરંતુ જયેશભાઈ અને નરેશભાઈ સમાજના બંને લોકો સાથે કામ કરતા હોય છે અને દરેક લોકો સમાજના જેટલા બી આગેવાનો છે એ સાથે મળીને જ કામ કરતા હોય છે, ત્યારે જ સમાજનો વિકાસ થતો હોય છે। ટેકેદારોના મનમાં જે હતું બધું તે આજે દૂર થયું એવું તમે કહેશો? બિલકુલ, હું હજી કહું છું કે એવી કોઈ વ્યથા હતી જ નહીં અને સમાજના તમામ લોકો એવું ઈચ્છે છે કે બધા લોકો સાથે મળીને કામ કરે। આજે એક સારો મેસેજ લોકો વચ્ચે ગયો છે અને આજે સાથે મળીને બધાએ કામ પણ કર્યું છે। એટલે સમાજના જે સ્ટેજ છે તેની ઉપર બંને ભેટા, તેને શું કહેશો આપ? હું આપને એ જ કહું છું કે હંમેશા ભેગા જ હોય છે। કાર્યક્રમો થતા હોય એ પ્રમાણે આગળ વધતા હોઈએ છીએ। એટલે આ ભેટા એને કઈ તમે નવા સ્વરૂપે જોવો છો? ઘણા સમય હું એમ કહું છું કે આ નવો સ્વરૂપ છે જ નહીં, આ જૂનું સ્વરૂપ છે અને આ હંમેશા સ્વરૂપ રહેવાનું છે। તો આ હતા દિનેશભાઈ, જેઓ પણ અત્યારે નરેશભાઈ ગ્રુપના મનાય છે અને જયેશભાઈ ગ્રુપ અને નરેશભાઈ ગ્રુપની વચ્ચે એવી રીતે કે જ્યારે મીડિયામાં પણ હતું અને સોશિયલ મીડિયામાં, અખબારોમાં તે આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હતા, પરંતુ આજે એક સુખદ સમાધાન થયું છે। નરેશભાઈ અને જયેશભાઈ બંને ભેટા છે સ્ટેજ ઉપર